જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા ડીસા ખાતેથી ₹2,993 કરોડને ખર્ચે 1,31,450થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભા વિસ્તારની કુલ 432 પંચાયતોના ₹167.34 કરોડના કુલ 13,945 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું કે જેમાં શહેરાના ડોકવા ખાતેથી વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, નાયબ કલેક્ટર નિહાર વેટારિયાની ઉપસ્થિતિમાં 3,401 આવાસોનું લોકાર્પણ કરાયું। આ તકે લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો અને કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। ત્યારે પંચમહાલ પ્રભારી અને ભાજપા નેતા ભરતભાઈ ડાંગર, ભાજપાના પદાધિકારીઓ તેમજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, ગ્રામજનો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા। મુકેશભાઈ મારવાડી, શહેરા, પંચમહાલ। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના જિલ્લામાં 14,000 કરતાં વધારે આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ દરેક વિધાનસભા મત વિસ્તારમાં યોજાયો છે। એમાં 5 આપના જે મતદાર વિસ્તારો છે ત્યાં કાર્યક્રમો યોજાયા છે અને 14,000 કરતાં વધારે આવાસોનું લોકાર્પણ આજે થયું છે। આજ શ્રૃંખલાના ભાગરૂપે શહેરા ખાતે પણ માનનીય ધારાસભ્યશ્રી અને ઉપાધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને એ કાર્યક્રમ યોજાયા, જેમાં મોટી સંખ્યામાં લોકો અને નાગરિકો અને લાભાર્થીઓએ ભાગ લીધો છે। આજરોજ માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો। સરકાર તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમની અંદર શહેરા મત વિસ્તારના તમામ પ્રજાજનોને જેને લાભ મળ્યો છે એવા લગભગ 1200 જેટલા મકાનોનો લાભ અત્યારે મળ્યો છે। 23,000 જેટલા મકાનોનો લાભાર્થીઓ છે, જેના ટન મુજબ દર વર્ષે જે 1,000-1,500 જે આવે છે ક્રમ પ્રમાણે, એ પ્રમાણે બધાને લાભ આપવા માટેની વ્યવસ્થા આજે જે લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓને પણ પોતાનું ઘર બની ગયું છે। લાભાર્થીઓને પોતાના ઘરની ચાવી પણ આજે માન્ય કલેક્ટર શ્રી, પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર સાહેબ અને પાર્ટીના તમામ અધિકારીઓ સાથે મળીને અમે એમને ચાવીનું લોકાર્પણ કર્યું છે। એવી રીતે દરેક યોજનાનો શહેરા તાલુકાની અંદર દરેક લાભાર્થીને લાભ મળે એવી વ્યવસ્થા કરવા માટે સરકાર તરફથી, સરકારના કર્મચારીઓ તરફથી, કલેક્ટર કચેરી તરફથી, મામલતદાર ઓફિસ તરફથી, પ્રાંત ઓફિસ તરફથી તમામ પ્રકારના પ્રયત્નો ચાલી રહેલા છે। જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ।